हेलो गुड मॉर्निंग विद्यार्थी मित्रों। चलो टेक्स्ट बुक में स्वाध्याय में આપણે लास्ट लेक्चर में આપણે 15 અને 17 આ બંને પ્રશ્નો જોયા હતા। 16 માં આપણે કેન્સલ કરેલો હતો। સ્વાધ્યાય માં 15 અને 17 બંને ક્વેશ્ચન આપણે લાસ્ટ લેક્ચર માં જોયા હતા। 16મો ક્વેશ્ચન આપણે કેન્સલ કરેલો હતો અને આજના લેક્ચર માં આપણે 18મો ક્વેશ્ચન બરાબર 18મા ક્વેશ્ચન પરથી આપણે આગળ જશું। તો વિદ્યાર્થી મિત્રો ચાલો રકમ વાંચીએ અને દાખલાને સમજતા જઈએ। બરાબર છે? ખ્યાલ આવે છે? તો સમજો। ઉધ્વ દિશામાં ફેંકવામાં આવેલા એક દડાને ઉધ્વ દિશા એટલે નીચેથી ઉપર બરાબર ફેંકવામાં આવેલા એક દડો 6 સેકન્ડ બાદ ફેંકવાવાળાના હાથમાં આવે છે। એટલે કે નીચેથી ઉપર ફેંકે 6 સેકન્ડ બાદ એના હાથમાં આવે। તો અહીંયા વિદ્યાર્થી મિત્રો 6 સેકન્ડ છે એટલે એનો અર્થ શું થયો? 3 સેકન્ડ ઉપર જવા માટે અને 3 સેકન્ડ પાછું નીચે આવવા માટે। એટલે 3 + 3 6 સેકન્ડ કુલ સમય આપેલો છે। દડાને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે 6 સેકન્ડ બાદ ફેંકવાવાળાના હાથમાં આવે છે। તો સમય કેટલો? નીચેથી ઉપર જવા માટે 3 સેકન્ડ અને ઉપરથી નીચે આવવા માટે 3 સેકન્ડ। એ આપણે સમજવાનું છે। કુલ સમય આપેલો છે જો 6 સેકન્ડ બાદ ફેંકવાવાળાના હાથમાં પાછો આવે છે બરાબર। એટલે કુલ સમય આપેલો। તો આપણે શું શોધવાનું છે? નંબર 1 તેને કેટલા વેગથી ફેંકવામાં આવેલો હશે એટલે કે પ્રારંભિક વેગ શોધવાનો છે। બી દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ એટલે દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ એટલે કાપેલું અંતર બરાબર। 4 સેકન્ડ બાદ દડાનું સ્થાન એટલે 4 સેકન્ડ બાદ દડાએ કાપેલું અંતર બરાબર છે। તો વારાફરતી આપણે જોઈએ તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો ઉધ્વ દિશામાં ક્વેશ્ચન નંબર 18 બરાબર દડાને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે અને ત્યારબાદ 6 સેકન્ડમાં ફેંકવાવાળાના હાથમાં આવે છે। એટલે કે નીચેથી ઉપર ફેંકવામાં આવે છે અને ઉપરથી પાછો નીચે આવે એનો કુલ સમય આપેલો છે। એટલે કે વિદ્યાર્થી મિત્રો અહીંયા જે આપણને આપ્યું છે બરાબર દડાને ઉધ્વ દિશામાં ફેંકવામાં આવે છે અને 6 સેકન્ડ બાદ તે ફેંકનારના હાથમાં આવે છે। તેથી દડાનો કોઈ એક તરફનો બરાબર આપણે સમય જોતો હોય તો 6/2 કરવું પડે બરાબર। એટલે અહીંયા આપણે સમય ટી વિદ્યાર્થી મિત્રો આ ખાસ સમજ પડવી જોઈએ। સમય ટી બરાબર 6/2 એટલે ખરેખર અંત લખવું પડે નીચેથી ઉપર એટલે ઉધ્વ દિશામાં લાગતો સમય કુલ સમય ચાલો કુલ સમય 6 સેકન્ડ છે બરાબર। ઉધ્વ દિશામાં દડાને પહોંચતા મહત્તમ ઊંચાઈ પહોંચતા ઉધ્વ દિશામાં લાગતો સમય અથવા અધો દિશામાં લાગતો સમય બરાબર શું થશે? 6/2 એટલે કેટલા થશે? 3 સેકન્ડ થશે। એટલે સમય ટી બરાબર કેટલો? 3 સેકન્ડ નીચેથી ઉપર પહોંચતા બરાબર છે। સમય ટી બરાબર 3 સેકન્ડ। કઈ રીતે સમજ પડી? અહીંયા 6 સેકન્ડ એ ઉપરથી નીચેથી ઉપર દડો જાય છે અને ઉપરથી પાછો નીચે આવે છે કુલ સમય આપેલો છે। તો આપણે તો નીચેથી ઉપર જાય એના માટેનો સમય આપણે જોઈએ છીએ એટલે જે કુલ સમય આપ્યો છે એને ભાગ્યા 2 કરો। કેમ? કારણ કે નીચેથી ઉપર જવા અને ઉપરથી પાછું નીચે આવવા માટે સરખો સમય લાગશે એટલે 3 + 3 6 સેકન્ડ થશે એટલે 6/2 એટલે આપણે સમય 3 સેકન્ડ મળશે। ક્યાં? ઉધ્વ દિશામાં એટલે કે નીચેથી ઉપર જતા બરાબર છે। હવે ઉધ્વ દિશામાં લાગતો સમય પહેલા આપણે એવું લાગે ને તો આને એક હેડિંગ આપી દઈએ દડાને નીચેથી ઉપર તરફ દડાને નીચેથી ઉપર તો ત્યારે સમય ટી બરાબર 6/2 બરાબર 3 સેકન્ડ થશે બરાબર છે। આ ખ્યાલ આવ્યો? કારણ કે નીચેથી ઉપર ને ઉપરથી નીચે જવા માટે સરખો સમય લાગશે। દડાને તમે જ્યારે
નીચેથી ઉપર મોકલો છો, મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે છે ત્યાં સુધીમાં 3 સેકન્ડ. અને ફરી પાછો દડો નીચે આવે છે, બરાબર, પેપવાળાના હાથમાં ફરી પાછો 3 સેકન્ડ. એટલે કુલ સમય કેટલો થાય? 3 + 3 કેટલો થાય? 6 સેકન્ડ થશે, બરાબર. હવે દડાને જ્યારે વિદ્યાર્થી ચાલો એ તો ચાલે ગયો. હવે દડાને જ્યારે હું નીચેથી ઉપર મોકલું છું ત્યારે ટી બરાબર કેટલો લાગશે? 3 સેકન્ડ. ચાલો હવે અહીંયા એનો પ્રારંભિક વેગ આપણે શોધવાનો છે, એવો પહેલો પ્રશ્ન છે, બરાબર. તો એ દડો મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે એનો અંતિમ વેગ કેટલો થશે? 0 થશે. અને દડો ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં, એટલે અહીંયા જીનું મૂલ્ય આપ્યું નથી એટલે આપણે કેટલું થશે? 9.8. પણ કેવું? -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, બરાબર છે. દડાને તમે નીચેથી ઉપર ફેંકો છો, ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં છે, માટે ગુરુત્વાકર્ષણ જીનું મૂલ્ય કેટલું? -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશા મેં તો આગલા દાખલામાં પણ કીધેલું હતું. નીચેથી ઉપર ગુરુત્વાકર્ષણની દિશાની વિરુદ્ધ દિશા ત્યારે જીનું મૂલ્ય માઇનસ. તો ઉપરથી નીચે આવતો હોય ત્યારે જીનું મૂલ્ય ધન આવશે, કારણ કે ગુરુત્વાકર્ષણ બળની દિશામાં છે, બરાબર છે. તો હવે અહીંયા વિદ્યાર્થી મિત્રો v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ, t બરાબર 3 સેકન્ડ અને g બરાબર -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. ત્યારે દડાએ પ્રાપ્ત કરેલી મહત્તમ ઊંચાઈ, અહીંયા મહત્તમ ઊંચાઈ બરાબર શું થશે? અંતર થશે. એટલે કે આ દાખલામાં આપણે પહેલો જે પ્રશ્ન છે અંતર શોધવાનું છે, બરાબર. અહીંયા આપણે કીધું છે ને, તો આપણે સ્ટેપ બાય સ્ટેપ અને અલગ કરીએ. પહેલું શું છે? તેને કેટલા વેગથી ફેંકવામાં આવેલો છે? સોરી, તેનો પ્રારંભિક વેગ શોધવાનો છે. સોરી, તેનો પ્રારંભિક વેગ શોધવાનો છે દડા, બરાબર. તો દડાનો પ્રારંભિક વેગ, બરાબર, દડાનો પ્રારંભિક વેગ. તો કયું સૂત્ર આપણે લખીએ પ્રોસેસ? આપણા સૂત્ર છે v બરાબર u પ્લસ gd છે ને. અને યુને કરતા બનાવે છે, યુને કરતા બનાવે શું થાય છે? યુને કરતા બનાવે એટલે યુને અહીં જ રાખીએ અને આ બાજુ લાવીએ તો શું થશે? u બરાબર v માઇનસ gd. v માઇનસ gd થશે વિદ્યાર્થી મિત્રો. ચાલો હવે આની અંદર કિંમત માટે u બરાબર v માઇનસ gd. ચાલો હવે v કેટલો? 0 માઇનસ g કેટલો? g કેટલો છે? -9.8. ચાલો t કેટલો છે? t 3 સેકન્ડ. તો 0 માઇનસ 3 24 2 3 27 28 29 માઇનસ 29.4. કેટલા થશે? 29.4. ચાલો 0 કૌંસ માઇનસ માઇનસ પ્લસ 29.4. 0 વત્તા 29.4 મીટર પ્રતિ સેકન્ડ. પ્રારંભિક વેગ કેટલો થશે? 29.4 મીટર પ્રતિ સેકન્ડ. એટલે કેટલા વ્યક્તિ એને ફેંકવામાં આવ્યો હશે? 29.4 મીટર પ્રતિ સેકન્ડના વ્યક્તિ ફેંકવામાં આવેલો હશે. બીજો પ્રશ્ન શું છે? દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ. મેં હમણાં કીધું અહીંયા ઊંચાઈ બરાબર શું થશે? અંતર, બરાબર. દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ, બરાબર. એના માટે આપણે શું કર્યું? s બરાબર ud પ્લસ 1/2 gd સ્ક્વેર, બરાબર છે. આ સૂત્ર માટે એની અંદર આપણે કિંમત મૂકીશું એટલે લગભગ આપણને મળી જશે, બરાબર છે. તો ચાલો કિંમત મૂકીએ. u કેટલો? અહીંયા આપણે શું થાય? 29.4. t કેટલો? 3 વત્તા g કેટલો? -9.8 -9.8. t કેટલો? 3 નો વર્ગ કેટલો? 9 ડાયરેક્ટ t સ્ક્વેર. 3 નો વર્ગ કેટલો? 9 થશે ને.
એટલે મેં ડાયરેક્ટ 9 લખ્યું છે વિદ્યાર્થી મિત્રો, બરાબર. અથવા તમે કામ થઈ ગયો 3 નંબર એ રીતે લખવાનો પણ ચાલો. 29.4 ગુણ્યા 3 કલાક 3 ચોક 12 બધી મળી 1 3 27 ને 28 બધી મળી 2 3 6 7 ને 8 88.2 બરાબર. 29.4 ગુણ્યા 3 88.2 વત્તા ચાલો અહીંયા આપણે માનું કાઢીએ તો 4.9 ગુણ્યા 2 એટલે 9 બનાવતો તો 2 જશે. હવે 3 નો વર્ગ કેટલો 9 એટલે 4.9 ગુણ્યા 9 હવે તમે 81 ગુણ્યા 9 ચોક 36 37 38 44 થશે. કેટલો થશે 44.1 તો માઇનસ છે ને -44.1 કૌંસો 88.2 વત્તા ઓછા 44.1 ચાલો 88.2 માંથી 44.1 બાદ કરો. ચાલો કેટલા આવે છે 88.2 માઇનસ 44.1 એટલે 44.1 જ આવશે. 44.1 ઊંચાઈ છે એટલે સાહેબ શું થશે મીટર, બરાબર. ચાલો બીજા પ્રશ્નનો જવાબ મળ્યો, બરાબર છે. ચાલો ત્રીજો પ્રશ્ન 4 સેકન્ડ બાદ દડાનું સ્થાન શોધો. 4 સેકન્ડ બાદ દડાનું સ્થાન તો સી 4 સેકન્ડ બાદ 4 સેકન્ડ બાદ દડાનું સ્થાન 4 સેકન્ડ બાદ દડાનું સ્થાન એટલે કે અહીંયા ટી બરાબર કેટલો લેવાનો 4 માં બધું છે તો s બરાબર સૂત્ર એનું s બરાબર સ્થાન શોધો અંતર શોધો એટલે એનો સૂત્ર બરાબર. સ્થાન કીધું છે, સ્થાન એટલે શું થશે અંતર થશે એટલે એવું આ સૂત્ર મૂકે ut પ્લસ 1/2 gt સ્ક્વેર. ચાલો u કેટલો 29.4 ગુણ્યા ટી કેટલો વત્તા 1/2 ગુણ્યા જી માઇનસ 9.8 ને ટી બરાબર 4 છે ટી એટલે 4 લેવાનો, સોરી મારી મિસ્ટેક. ટી બરાબર કેટલા લેવાના 4 કારણ કે 4 સેકન્ડ બાદ પૂછેલું છે એટલે જ ચેન્જ આવશે, બરાબર. 4 સેકન્ડ બાદ એટલે ટી બરાબર 4 એટલે અહીંયા 4 નો વર્ગ. ચાલો 29.4 ગુણ્યા 4 ચોક 100 વધી મળીએ 4 36 વધી મળીએ 3 4 નું 8 9 10 ને 11 એટલે 11 પછી પોઈન્ટ એટલે 117.6 બરાબર. 117.6 માઇનસ સોરી પ્લસ એ મારું છે 4.9 ગુણ્યા 2 એટલે જગ્યા એટલે હવે બધા 4.9 ગુણ્યા 4 નો કેટલો 100 બરાબર. એટલું દસ શું 9 4 6 9 54 6 24 24 4 9 18 1 5 7 78.4 કેટલા આવશે 78.4 તો માઇનસ આવશે ને માઇનસ છે એટલે માઇનસ 78.4 ચાલો 117.6 વત્તા ઓછા 78.4 તો 117.6 માંથી 78.4 બાદ કરો. ચાલો ઝડપથી 117.6 માઇનસ 78.4 6 બરાબર. ચાલો કેટલા આવશે કેટલા યસ 39.2 મીટર. તો 4 સેકન્ડ બાદ દડાનું સ્થાન ક્યાં હશે 39.2 મીટર જેટલું અંતર કાપેલું હશે. બહુ ઇઝી બહુ સિમ્પલ દાખલો છે પણ શાંત મગજ રાખી થોડું વિચારશો અથવા આ પ્રકારના દાખલાની પ્રેક્ટિસ કરશો તો
તો નેક્સ્ટ ટાઈમ જ્યારે આ પ્રકારનો દાખલો ભણશો તો તમારું માઇન્ડ ચાલશે. બરાબર છે. ફરી પાછું એકવાર જોઈ લઈએ. અહીંયા ઉધ્વ દિશામાં ફેંકવામાં આવેલા દડો 6 સેકન્ડ બાદ ફેંકનારના હાથમાં પાછો આવે છે. એટલે ઉપર જાય ને પાછું નીચે આવે, કુલ સમય આપેલો છે. તો તમારે વિદ્યાર્થી મિત્રો દડાનો પ્રારંભિક વેગ શોધવાનો છે, દડા પ્રાપ્ત કરીને મહત્તમ ઊંચાઈ શોધવાની છે અને 4 સેકન્ડમાં દડાનું સ્થાન શોધવાનું છે. તો એક કામ કરો, દડાને નીચેથી ઉપર ફેંકો ત્યારે કેટલો સમય લાગે છે? બરાબર. તો દડાને નીચેથી ઉપર અને ઉપરથી નીચે બંનેમાં સરખો સમય લાગશે. એટલે જે કુલ સમય આપ્યો છે એને 5/2 કરો એટલે દડાને નીચેથી ઉપર તરફ ફેંકવા માટે કેટલો સમય લાગે છે તે ખ્યાલ આવી જશે. ઓકે, ચાલો. હવે દડાને જ્યારે નીચેથી ઉપર ફેંકવામાં આવે ત્યારે મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરે ત્યારે દડો સેકન્ડના નાના ભાગ માટે સ્થિર થશે, પછી જ નીચે આવશે. એટલે કે દડાનો અંતિમ વેગ v બરાબર કેટલો કહેવાય? 0 મીટર પ્રતિ સેકન્ડ કહેવાય. કારણ કે દડો જેમ જેમ ઉપર જશે ને હવે એક સમયે સેકન્ડના નાના ભાગ માટે સ્થિર થશે, પછી નીચે આવશે. એટલે દડાને જ્યારે તમે નીચેથી ઉપર મોકલો છો તેનો પ્રારંભિક વેગ તો આપણે શોધવાનો છે, પણ અંતિમ વેગ કેટલો થશે? v બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ, t બરાબર 3 સેકન્ડ છે. ચાલો, g બરાબર -9.8 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. બરાબર. કારણ કે નીચેથી ઉપર ગુરુત્વાકર્ષણની બળની વિરુદ્ધ દિશા માટે ગુરુત્વાકર્ષણનું મૂલ્ય અહીંયા માઇનસ થશે. બરાબર. ચાલો, પહેલો પ્રશ્ન શું છે? દડાનો પ્રારંભિક વેગ શોધો. તો આપણી પાસે મુક્ત પતન કરતા પદાર્થની ગતિના પ્રવેગી ગતિના સમીકરણ છે 3. એમાં પહેલું જે સમીકરણ છે એ આપણે અહીંયા કામ આવશે. v બરાબર u પ્લસ gt. કિંમત મૂકો, યુને કરતા બનાવો b માઇનસ અને આ બાજુ લઈ b માઇનસ gt. કિંમત મૂકો, સાદો મૂકો એટલે દડાનો પ્રારંભિક વેગ કેટલો આવે છે? 29.4 મીટર પ્રતિ સેકન્ડ આવે છે. બરાબર છે. એ જ પ્રમાણે દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ, અહીંયા દડાએ પ્રાપ્ત કરેલ મહત્તમ ઊંચાઈ બરાબર શું થશે? અંતર થશે. s બરાબર ut પ્લસ 1/2 gt સ્ક્વેર. બરાબર. આ સમીકરણ પેલું જે છે 2gs v સ્ક્વેર માઇનસ u સ્ક્વેર એને આપણને થોડું ઈઝી પડશે. બરાબર. તો એનો કે s બરાબર ut પ્લસ 1/2 gt સ્ક્વેર પહેલા મૂકીને કદાચ કરો તો ચાલે, જવાબ આવી જશે. બરાબર. એનો કોઈ પ્રશ્ન નથી. કિંમત મૂકો, સાદુરૂપ આપો, કેટલો 44.1 મીટર. એટલે દડાને મહત્તમ ઊંચાઈ પ્રાપ્ત કરવા માટે લાગતો કાપેલું અંતર કેટલું? 44.1 મીટર. બરાબર. ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે 4 સેકન્ડ બાદ દડાએ પ્રાપ્ત દડાનું સ્થાન એટલે કે દડાએ કાપેલું અંતર શું? તો આ સૂત્ર લો. એમાં t બરાબર કેટલું? 4. s બરાબર ut પ્લસ 1/2 gt સ્ક્વેર. એમાં t બરાબર 4 મૂકો, કિંમત મૂકો, સાદુરૂપ આપો, કેટલો આવશે? 39.2 મીટર. ખ્યાલ આવે છે? સચોટી દાખલાઓ. ઓકે, 1 મિનિટનો સમય આપો છું. ધ્યાનપૂર્વક દાખલાને જોઈ જાઓ. બરાબર. ધ્યાનપૂર્વક દાખલાને જોઈ જાઓ, પછી આપણે આગળ જઈએ. ચાલો, જોઈ ગયું વિદ્યાર્થી મિત્રો? આગળ જઈએ. ચાલો, ક્વેશ્ચન નંબર 19. સવાલ કેટલો? કેટલામાં? 19. કોઈ પ્રવાહીમાં ડુબાડેલ પદાર્થ પર ઉત્પ્લાવ બળ કઈ દિશામાં કાર્ય કરે છે? કોઈ પ્રવાહી છે. બરાબર. હવે વિદ્યાર્થી મિત્રો હું આને સાથે લખું છું. કોઈ પ્રવાહીમાં ડુબાડેલ પદાર્થ પર ઉત્પ્લાવ બળ કઈ દિશામાં લાગે છે? સ્વાભાવિક છે. માની કે આ પાત્ર છે, આની અંદર પાણી ભરેલું છે, પ્રવાહી ભરેલું છે, આપણને કીધું છે. બરાબર છે. પ્રવાહી એમાં કોઈ પદાર્થ ડુબાડ્યું છે. શું છે? પદાર્થ. તો ઉત્પ્લાવ બળ આ પદાર્થ કઈ દિશામાં લાગશે? ઉપરની તરફ લાગશે. એટલે કે શિરોલંબ દિશામાં નીચેથી ઉપર લાગશે ને. બરાબર. તો આનો જવાબ શું આપશો? પ્રવાહીમાં ડુબાડેલ પદાર્થ પર
લાગતું ઉત્પ્લાવક બળ શિરોલંબ ઉધ્વ દિશામાં, એટલે કે નીચેથી ઉપર. શિરોલંબ ઉધ્વ દિશા કહેવાય, શિરોલંબ નીચેથી ઉપર એટલે ઉધ્વ દિશા કહેવાય. શિરોલંબ ઉધ્વ દિશામાં લાગે છે, એટલે કે પદાર્થના વજનની વિરુદ્ધ દિશા. પદાર્થનું વજન ક્યાં? નીચે તરફ, અને ઉત્પ્લાવક બળ ક્યાં? ઉપરની તરફ. ખ્યાલ આવે છે? અને એક માર્ક્સની અંદર શોર્ટ ક્વેશ્ચનની અંદર પૂછો તો પૂછી શકાય. આ ક્વેશ્ચન નંબર 19 છે. એનો તમે શું જવાબ આપશો? પ્રવાહીમાં ડુબાડેલ પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ ઉધ્વ દિશામાં અથવા શિરોલંબ ઉધ્વ દિશામાં અથવા નીચેથી ઉપર તરફ લાગે છે, અથવા વજનની વિરુદ્ધ દિશામાં લાગે છે. એટલે કોઈ પણ એક શબ્દ આમાંથી હશે એટલે આપણો જવાબ, પ્રશ્નનો જવાબ કેવો પડશે? સાચો પડશે. ખ્યાલ આવે છે? ઓકે. પ્રવાહીમાં ડુબાડેલ પદાર્થ પર લાગતું ઉત્પ્લાવક બળ શિરોલંબ ઉધ્વ દિશામાં હોય છે, એટલે કે પદાર્થના વજનની વિરુદ્ધ દિશામાં હોય છે. લખાશ સમજાવો. ઓકે, ચલો આગળના પ્રશ્ન પર જઈએ. કયો છે આગળનો પ્રશ્ન? પ્રવાહીમાં ડુબાડેલ પ્લાસ્ટિકના બ્લોકને છોડી દેતા તે પાણીની સપાટી પર કેમ આવે છે? આપણે આગળ થિયરી જોઈ ગયા, એના આધારે તમે બહુ સરસ રીતે જવાબ આપી શકશો વિદ્યાર્થી મિત્રો. આપશે ને? શું આપશો? પ્લાસ્ટિકની ઘનતા પાણીની ઘનતા કરતાં કેવી છે? ઓછી. બરાબર. ધારો કે આ પ્લાસ્ટિકનો બ્લોક છે. આ શું છે? પ્લાસ્ટિકનો બ્લોક. બરાબર. હવે આ પ્લાસ્ટિકનો જે આ બ્લોક છે એ બ્લોકની ઘનતા ઓછી. કોના કરતાં? પ્રવાહીની ઘનતા વધારે. કોના કરતાં? પ્લાસ્ટિક કરતાં. બરાબર. ખ્યાલ આવે છે? એટલે પ્લાસ્ટિકની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે. પ્લાસ્ટિકની ઘનતા પાણીની ઘનતા કરતાં ઓછી છે. તેથી પાણી વડે પ્લાસ્ટિકના બ્લોક પર લાગતું ઉત્પ્લાવક બળ પ્લાસ્ટિકના વજન કરતાં વધુ છે. એટલે પાણી વડે જે ઉત્પ્લાવક બળ લાગે છે ને, પાણી વડે જે ઉત્પ્લાવક બળ લાગશે ને એ પ્લાસ્ટિકના વજન કરતાં કેવું હશે? વધારે હશે. પરિણામે પ્લાસ્ટિકના બ્લોકને પાણીની અંદરથી છોડી દેતા તે પાણીની સપાટી પર આવી જાય છે. તો 20મા પ્રશ્નનો જવાબ તમે આપી શકશો? બહુ સિમ્પલ છે વિદ્યાર્થી મિત્રો. શું છે? આ પાણી છે, આ પ્લાસ્ટિકનો બ્લોક છે. પ્લાસ્ટિકની ઘનતા પાણીની ઘનતા કરતાં કેવી? ઓછી. એટલે પ્લાસ્ટિકના બ્લોકને જ્યારે તમે પાણીમાં ડૂબાડો ત્યારે પાણીની સપાટી દ્વારા લાગતું ઉત્પ્લાવક બળ આ પ્લાસ્ટિકના બ્લોકના વજન કરતાં વધારે હશે. એટલે પ્લાસ્ટિકના બ્લોકને તમે છોડી દેતા ઉત્પ્લાવક બળને કારણે આ પ્લાસ્ટિકનો બ્લોક પાણીની સપાટી પર ઉપર આવી જશે. બરાબર છે? લખાશે ને? આપી શકાશે ને જવાબ? ઓકે, સરસ. ચાલો આગળ 21મો પ્રશ્ન. 50 ગ્રામ દળ ધરાવતા કોઈ પદાર્થનું કદ 20 સેન્ટીમીટર ક્યુબ છે. જો પાણીની ઘનતા 1 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ હોય તો પદાર્થ તરશે કે ડૂબશે? એટલે મેથેમેટિકલ સ્વરૂપે આપેલું છે. પદાર્થનું દળ 50 ગ્રામ આપી દીધું છે, ઘનતા 20 સેન્ટીમીટર ક્યુબ આપી છે. બરાબર છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્ર આ જે ગ્રામ છે, સેન્ટીમીટર છે, એને ફેરવવાની જરૂર નથી, કારણ કે દળ ગ્રામમાં આપ્યું છે, ઘનતા સેન્ટીમીટરમાં આપ્યું છે. તમને ખબર છે દળનો SI એકમ કિલોગ્રામ છે. બરાબર. અને ઘનતાનો એકમ મીટર છે, મીટર ક્યુબ. પણ અહીંયા બંને નાના એકમમાં આપેલું છે, એટલે આને કદાચ આપણે શોધીશું તો નાના એકમમાં જવાબ મળશે, ચાલશે. બરાબર. તો ઘનતાનું સૂત્ર શું? દળ ભાગ્યા કદ. બરાબર. એટલે 50 ભાગ્યા 20 કરો એટલે તમને મળી જશે. ખ્યાલ આવે છે? તો 50 ગ્રામ દળ ધરાવતા કોઈ પદાર્થનું કદ 20 સેન્ટીમીટર ક્યુબ છે. જો પાણીની ઘનતા 1 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ હોય તો પદાર્થ તરશે કે ડૂબશે? જો 1 ગ્રામ કરતાં વધારે ઘનતા આવશે તો પાણીની ઘનતા કરતાં વધારે હશે તો ડૂબી જશે. ને 1 ગ્રામ કરતાં પદાર્થની ઘનતા એટલે કે ઓછી આવશે તો તરશે. બરાબર. તો આપણે જોઈએ. બળ હું કરું છું. કેટલા પ્રશ્ન છે વિદ્યાર્થી મિત્રો? 21મો પ્રશ્ન. ક્વેશ્ચન નંબર 21. ચાલો, દળ આપ્યું છે મિત્રો 50. બરાબર. બીજું શું આપ્યું છે? કદ આપ્યું છે. કદ કીધું છે 350
નથી. હવે તમને શું કીધું છે? પાણીની ઘનતા, બરાબર? પાણીની ઘનતા 1 ગ્રામ પેકેટ 1 ગ્રામ પ્રતિ ગ્રામ સેન્ટીમીટર ક્યુબ ઘનતા ધરાવતા પાણીમાં તરશે કેટલું? એટલે પાણીની ઘનતા 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ છે. જો આના કરતાં વધારે આવશે તો ડૂબી જશે, ને ઓછી આવશે તો તરશે. તો ઘનતાનું સૂત્ર શું? પદાર્થની ઘનતા, પદાર્થની ઘનતા બરાબર પદાર્થનું દળ ભાગ્યા પદાર્થનું કદ. દળ કેટલું? 50. કદ કેટલું? 350. 350 બરાબર છે. સરી દળ ભાગ્યા કદ, દળ 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 વૃદ્ધિ કદ ભાગ્યા પાંચ સત્તા ને 500 ગ્રામ છે. કેટલા છે? ઘનતાનું સૂત્ર આપણે પહેલા લખ્યું તે બરાબર. દળ ભાગ્યા કદ. દળ 500, કદ 350. ચાલો હવે ભાગાકાર કરો. 5 સત્તા 35, 5 ગુણ્યા 10, 5 તૂટી જશે. 10 ભાગ્યા 7, 7 એકા 7 એટલે 1 પોઈન્ટ સમથિંગ આવશે. કરો જે ભાગાકાર 50 ભાગ્યા 35, 50 ભાગ્યા 35 કરો બરાબર 1 પોઈન્ટ ના એ મિસ્ટેક છે યાર. હા નીચેના દાખલા રકમ નથી કાઢી હતી. અહીંયા 20 સેન્ટીમીટર છે. સોરી આ વિદ્યાર્થી 20 સેન્ટીમીટર છે ને આ 50 છે. આ સાચું છે. સોરી હું ફરી પાછું આજે ફરી પાછું વિદ્યાર્થી મેં એકચ્યુઅલી 21માં દાખલાની રકમની જગ્યાએ હું 22માં દાખલાની રકમમાં જે આંકડાઓ છે બોર્ડ ઉપર લખતો હતો એટલે ભૂલ થઈ. 50 ગ્રામ દળ ધરાવતો કોઈ પદાર્થનું કદ 20 સેન્ટીમીટર ક્યુબ છે બરાબર. પાણીની ઘનતા 1 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ હોય તો પદાર્થ તરશે કે ડૂબશે? એટલે કે દળ 50 ગ્રામ છે જે શરૂઆતમાં ખોટું લખ્યું 500 લખ્યું. ઓકે. કદ 20 સેન્ટીમીટર ક્યુબ છે. હવે ઘનતાનું સૂત્ર શું? દળ ભાગ્યા કદ. દળ ભાગ્યા કદ. ચાલો દળ કેટલું? 50. કદ કેટલું? 20. 5 ભાગ્યા 2 કરો 2 4 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આવશે બરાબર. ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ આવશે. હવે વિદ્યાર્થી મિત્ર જો આના કરતાં વધારે આવે છે કે ઓછી? વધારે આવે છે એટલે પાણીમાં શું થશે? ડૂબી જશે. પેકેટની ઘનતા સોરી અહીં પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતાં વધુ છે તેથી પદાર્થ પાણીમાં ડૂબશે. અહીં મિત્રો આ રીતે છે ને પાણીની ગ્રામ લખવું પડે. અહીં પદાર્થની ઘનતા પાણીની ઘનતા કરતા વધારે છે તેથી પદાર્થ પાણીમાં ડૂબશે. પદાર્થ પાણીમાં શું થશે? ડૂબશે. ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્ર? શરૂઆતમાં થોડી તકલીફ પડી કારણ કે રકમ મેં નીચેના દાખલાની આંકડા બધા નીચેના દાખલા જે 21મો દાખલો 22મો પ્રશ્ન છે એના લખ્યા બરાબર. ખરેખર આપણે ગણતા હતા કયો 21મો ક્વેશ્ચન એટલે એ ભૂલ થઈ ગયેલી હતી વિદ્યાર્થી મિત્રો. ખ્યાલ આવે છે? ચાલો સમજ પડી? તો 1 મિનિટનો ટાઈમ આપું છું તો ધ્યાનપૂર્વક જોઈ લો અને પછી આપણે આગલા દાખલા પર જઈએ.
चलो જોઈ ગયો આગળના દાખલા પર જઈએ માર્ક્સમાં દાખલા પર જઈએ હું બોર્ડ સાફ કરી નાખું તો દાખલો વાંચી લો क्वेश्चन नंबर 500 ग्रामना सीलबद्ध पेकेटનું કદ 350 સેન્ટીમીટર ક્યુબ છે. પેકેટ 1 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ ઘનતા ધરાવતા પાણીમાં ડૂબશે કે તરશે, એટલે કે આગળના જેવું છે. આ પેકેટ દ્વારા વિસ્થાપિત પાણીનું દળ કેટલું હશે, એટલે કે જ્યારે એને પાણીમાં ડુબાડવામાં આવે ત્યારે કેટલા અણુનું વિસ્થાપન થશે એ પણ આપણે કેટલા બરાબર શોધવાનું છે. તો પહેલાં સિમ્પલ છે, આગળ કર્યું તેમ સીલબંધ પેકેટનું દળ કેટલું, સીલબંધ પેકેટનું દળ એમ બરાબર 350 છે, એમ સોરી 500 છે. આના મિસ્ટેક થવા લાગી કે 500 ગ્રામ બરાબર છે. ચાલો એનું કદ કેટલું છે 350 સેન્ટીમીટર. કદ કેટલું 350 સેન્ટીમીટર. તો આપણે પહેલાં પેકેટની ઘનતા શોધીએ. ઘનતા બરાબર દળ ભાગ્યા દળ કેટલું 500 ભાગ્યા 350. ચાલો સાદું લખો 50 ભાગ્યા 35. 50 ભાગ્યા 35 કેટલો આવે છે 35 એકા 35 ભાગાકાર કરો 1 પોઈન્ટ સમથિંગ આવશે 1.428 કેટલો આવશે 1.428 કરી આપો. ચાલો 35 એકા 35 આગળ કામ ચલાવવાનું જરૂર 35 ગુણ્યા 4 કામ ચલાવે 35 દૂસરી 35 ચોક 140 થશે. 35 ચોક 140 35 દૂસરી 35 ચોક 140 થાય ને સો એક. ચાલો હજી એક શું 35 દૂસરી અને 35 તાલી બની જશે ને તો મુજબ નીકળે 9 ને 1 10 સમાન થશે 35 તો 70 સો 300 જે શું આના સુધી હવે 35 ચોક 35 તો 70 35 ચોક 140 થાય તો ભાગ કેટલા એ ચાલશે ને તો 35 ગુણ્યા 8 કરીએ 40 આપણે જોઈ બસ આગળ અહીંયા 1.428 બરાબર 1.428 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ બરાબર. હવે શું કીધું છે જ્યારે પેકેટને પાણીમાં સંપૂર્ણ ડુબાડવામાં આવે ત્યારે વિસ્થાપિત થતાં પાણીનું દળ કેટલું, તો પાણીનું દળ બરાબર પાણીનું દળ બરાબર શું થશે ઘનતા મળી ગઈ પાણીનું દળ બરાબર પેકેટનું કદ બરાબર ગુણ્યા પાણીની ઘનતા. પાણીની ઘનતા કેટલી 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ ને બરાબર અહીંયા આપી જ છે જો રકમમાં પેકેટ 1 ગ્રામ સેન્ટીમીટર ક્યુબ ઘનતા ધરાવતા પાણીમાં ડૂબશે કે તરશે બરાબર. તો અહીંયા સૂત્ર આપણે શું મૂકશું પાણીનું દળ. કેમ પાણીનું દળ, કારણ કે લખવું પડે પેકેટ પાણીમાં સંપૂર્ણ ડૂબે ત્યારે વિસ્થાપિત થતા પાણીના અણુ કોને બરાબર હશે પાણીના દળ બરાબર બરાબર. તો લખું છું પેકેટ પાણીમાં ડૂબે ત્યારે વિસ્થાપિત થતા પાણીના અણુ બરાબર શું થશે પાણીનું દળ બરાબર. એટલે શું શોધવું પડશે પાણીનું દળ બરાબર. પેકેટે પાણીમાં ડૂબી જશે બરાબર તે દ્વારા વિસ્થાપિત પાણીના દળ જે બરાબર હશે
તો પાણીનું દળ બરાબર પેકેટનું કદ પેકેટનું કદ એટલે કે કદ ગુણ્યા પાણીની ઘનતા ગુણ્યા શું થશે પાણીની ઘનતા ચાલો પેકેટનું કદ કેટલું 350 પાણીની ઘનતા કેટલી 350 ગ્રામ દળ છે ને પાણીનું 350 ગ્રામ આવશે કેટલો આવશે 350 ગ્રામ ખ્યાલ આવે છે 500 ગ્રામના સિમ્પલ પેકેટને 350 સેન્ટીમીટર ક્યુબ પેકેટને 1 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ પાણીમાં ડુબાડતા એ એક તો ઘનતા આ જે ઘનતા છે એ પાણીની ઘનતા કરતાં કેવી આવે છે વધારે આવે છે એટલે પેકેટ પાણીમાં શું થશે ડૂબી જશે બરાબર હવે ડૂબશે ત્યારે જેટલા અણુ વિસ્થાપિત થશે હવે જેટલા અણુ વિસ્થાપિત થશે એ પાણીના દળ બરાબર હશે એટલે પાણીનું દળ બરાબર પેકેટનું કદ ગુણ્યા પાણીની ઘનતા 350 ગુણ્યા 1 એટલે 350 ગ્રામ બરાબર છે તો વિદ્યાર્થી મિત્રો અહીં સ્વાધ્યાય પૂરું થયું બરાબર એટલે કે આપણું ચેપ્ટર નંબર 10 ગુરુત્વાકર્ષણ પૂરું થયું જે આપણે સેકન્ડ ટર્મિનલમાં છે બરાબર તો દરેક વિદ્યાર્થી મિત્રોને ટૂંક સમયની અંદર આપણે બધા વિષયની નોટ લઈને બોલાવીશું ત્યારે ફિઝિક્સની અંદર આ 10મા ચેપ્ટરનું સ્વાધ્યાય બરાબર આ 22 પ્રશ્નો જેમાં આપણે કેન્સલ કરેલા છે તો લખવાના નથી પણ જેટલા પ્રશ્નો ચાલેલા છે બધું નોટની અંદર લખાઈ ગયેલું હોવું જોઈએ બરાબર ત્યાં સુધીના વિડીયો લેક્ચરનો પણ અભ્યાસ થઈ ગયેલો હોવો જોઈએ ઓકે વિદ્યાર્થી મિત્રો તો 1 મિનિટનો સમય આપું છું ધ્યાનપૂર્વક દાખલ જોઈને પછી આપણે આગળ ઓકે ચાલો વિદ્યાર્થી મિત્રો નોટબુક રેડી રાખજો અને આ ચેપ્ટર હમણાં સોમવારે પરીક્ષા છે એમાંય છે વિદ્યાર્થી મિત્રો સમજો આ ચેપ્ટર તમારું કમ્પ્લીટ થઈએ તો આપણી સેકન્ડ ટર્મિનલનો મોટાભાગનો સિલેબસ વંચાઈ ગયો એમ સમજો ને પેલા આગળના 2 ચેપ્ટરો છે એમાંથી શોર્ટ ક્વેશ્ચન MCQ એવું બધું હશે પણ મેજોરિટી 2 માર્ક્સના 3 માર્ક્સ 4 માર્ક્સના ક્વેશ્ચન આ ચેપ્ટરમાંથી હશે બરાબર એટલે બરાબર વાંચતા રહેજો ઓકે તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીંયા અટકી છે ઓકે બાય